નમસ્કાર મિત્રો, જોશી વિશાલ, બીપીએમ, ઇન્ડિયા પોસ્ટ, જીડીએસ, બીપીએમ, એબીપીએમ, ડાક સેવક, ગુજરાત સર્કલ, સિસ્ટમ એન્ડ પ્રાયોરિટી ઇન ટ્રાન્સફર ગ્રાઉન્ડ્સ, ટ્રાન્સફર પોર્ટલ ડિસેમ્બર 2024. ટ્રાન્સફરની અંદર 4 ગ્રાઉન્ડ્સ હોય છે. જીડીએસ રૂલથી ટ્રાન્સફર પોર્ટલ ડિસેમ્બર 2024. પીડબ્લ્યુડી ગ્રાઉન્ડ જે વિકલાંગ લોકો માટે હોય છે. બીજું છે સ્પાઉસ ગ્રાઉન્ડ કે જેમના હસબન્ડ કાં તો જેમની વાઈફ સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટની જોબ કરતા હોય છે એમના માટે. પછી ત્રીજું છે જનરલ ગ્રાઉન્ડ અને ચોથું છે મ્યુચ્યુઅલ ટ્રાન્સફર. ઓર્ડર ઓફ પ્રાયોરિટી. In case of receipt of 2 or more application for transfer on a same post, the order of priority in which transfer application will be processed in online mode will be as under. જો એક જ પોસ્ટ ઓફિસમાં એક કરતાં વધારે લોકોએ એપ્લાય કરેલું હોય તો એ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કોને મળશે એના માટે નીચે મુજબના ક્રાઇટેરિયા છે. ઓર્ડર ઓફ પ્રાયોરિટી. સૌથી પહેલી પ્રાયોરિટી કોને આપવામાં આવે તો જીડીએસ વિથ પીડબ્લ્યુડી કે જેની પાસે બેન્ચમાર્ક ડિસેબિલિટી છે કે જે વિકલાંગ છે. જો કોઈ એક પોસ્ટ ઓફિસમાં ખાસા બધા લોકોએ એપ્લાય કરેલું હોય એમાંથી કોઈ વિકલાંગ હોય તો સૌથી પહેલાં ટ્રાન્સફર એ વિકલાંગવાળા વ્યક્તિને મળશે. અને જો એપ્લાય કરેલામાંથી કોઈ વિકલાંગ ના હોય તો બીજી પ્રાયોરિટી કોને મળે તો ફિમેલ જીડીએસ. ફિમેલ જીડીએસ ઓન સ્પાઉસ ગ્રાઉન્ડ વેર મેલ સ્પાઉસ ઇઝ વર્કિંગ એટ ધ ડેસ્ટિનેશન સ્ટેશન ઇન સ્ટેટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ધેર અંડરટેકિંગ પીએસયુ ઓર સબઓર્ડિનેટ ઓર્ગેનાઇઝેશન સર્ટિફિકેટ ટુ ધીઝ ઇફેક્ટ વિલ હેવ ટુ બી સબમિટેડ. ફિમેલ જીડીએસે એપ્લાય કરેલું હોય કે જેમના હસબન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ કે પીએસયુમાં જોબ કરતા હોય એમને સર્ટિફિકેટ રજૂ કરેલું હોય તો એમને પહેલું ટ્રાન્સફર મળે. ફિમેલ જીડીએસ પહેલાં કાઉન્ટ થાય. એના પછી ત્રીજી પ્રાયોરિટી આવે છે મેલ જીડીએસ કે જે મેલ જીડીએસ એ સ્પાઉસ ગ્રાઉન્ડ વેર ફિમેલ સ્પાઉસ ઇઝ વર્કિંગ એટ ધ ડેસ્ટિનેશન સ્ટેશન હેવિંગ જોબ ઓફ નોન ટ્રાન્સફરેબલ નેચર ઇન સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ધેર undertaking PSU or subordinate organization. Certificate to this effect will have to be submitted. મેલ જીડીએસે એપ્લાય કરેલું હોય તો ત્રીજી પ્રાયોરિટી મેલ જીડીએસને મળે છે. હવે પહેલું વિકલાંગ, બીજું સ્પાઉસ અને ત્રીજામાં છે ચોથી પ્રાયોરિટી કોને મળે છે તો ડેટ ઓફ એન્ગેજમેન્ટ. જીડીએસ જોઈનિંગ ઓન અ પ્રાયર ડેટ વિલ હેવ ટુ બી પ્રિફરન્સ ઓવર ધ જીડીએસ જોઈનિંગ ઓન અ લેટર ડેટ. જેમની જોઈનિંગ તારીખ પહેલાં હોય, જેમણે વધારે સમય નોકરી કરેલી હોય, જેમની સિનિયોરિટી વધારે હોય એમને પહેલાં ટ્રાન્સફર મળે. ડેટ ઓફ એન્ગેજમેન્ટ જેમની જોઈનિંગ તારીખ આગળની હોય એમને પહેલું જોઈનિંગ મળે અને નવી જોઈનિંગવાળાને છેલ્લો ચાન્સ મળે. જોઈનિંગ ડેટ પછી પાંચમી પ્રાયોરિટી છે ફિમેલ. વિકલાંગ, સ્પાઉસ, ડેટ ઓફ જોઈનિંગ એના પછી ફિમેલ. લોકોએ એપ્લાય કરેલું એમાંથી ફિમેલને પહેલાં ટ્રાન્સફર આપવામાં આવે છે. ફિમેલવાળું પણ પતી જાય પછી છઠ્ઠી પ્રાયોરિટી છે ડેટ ઓફ બર્થ. જો કોઈની જોઈનિંગ ડેટ પણ સેમ છે અને મેલ ફિમેલમાં બી સેમ છે તો એમની ડેટ ઓફ બર્થ જોવામાં આવે છે. ડેટ ઓફ બર્થમાં ઓલ્ડર ઇન એજ ટુ બી ગિવન પ્રિફરન્સ. જેની ઉંમર વધારે હોય એને પહેલાં ટ્રાન્સફર આપવામાં આવે. અને પછી છેલ્લા છે ડેટ એન્ડ ટાઈમ ઓફ એપ્લિકેશન. જો કોઈની ડેટ ઓફ જોઈનિંગ બી સેમ હોય, મેલ ફિમેલવાળું પણ સેમ હોય, ડેટ ઓફ બર્થ પણ સેમ હોય તો એમનું ડેટ એન્ડ ટાઈમ ઓફ એપ્લિકેશન જોવામાં આવે. એપ્લિકન્ટ સબમિટેડ એપ્લિકેશન એટ અ પ્રાયર ડેટ એન્ડ ટાઈમ વિલ હેવ પ્રિફરન્સ ઓવર એપ્લિકન્ટ હુ સબમિટેડ એપ્લિકેશન લેટર ડેટ. જે તારીખમાં ટ્રાન્સફર પોર્ટલ ખુલેલું હોય એમાં જેણે સૌથી પહેલાં એપ્લાય કરી દીધેલું હોય તારીખ સમય એને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. આ હતી ટ્રાન્સફરની ઓર્ડર ઓફ પ્રાયોરિટીઝ. આ રીતની પ્રાયોરિટીઝ હોય છે. અને સ્પાઉસ ગ્રાઉન્ડ માટે સ્પેસિફિક લખેલું છે ધ પ્રિફરન્સ ટુ ટ્રાન્સફર ઓન સ્પાઉસ ગ્રાઉન્ડ વિલ ઓનલી બી અવેલેબલ ઇફ ધ સ્પાઉસ ઓફ જીડીએસ ઇઝ વર્કિંગ ઇન અ સેન્ટ્રલ ગવર્મેન્ટ or state government or in any of its subordinate organization or undertaking state central government. The GDS seeking transfer on spouse ground will have to upload the certificate issued by the employer while submitting application in the enclosed format annexed as annexure 1 or annexure 2 as the case may be. આ રીતનું હોય છે. થેન્ક યુ મિત્રો.